મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને લઈને ધારાસભ્યએ પત્ર લખ્યો છે। વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પત્ર લખ્યો છે। પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, વિદેશ મંત્રી અને વડોદરાના સાંસદને સંબોધીને પત્ર લખ્યો છે। વડોદરા જિલ્લાના 10 સહિત કુલ 100 થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયેલા છે। દેસર તાલુકાના ફસાયેલા યુવાનોને જલ્દી જ પરત લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। આ પત્ર થકી મ્યાનમારમાં ડેટા એન્ટ્રી નોકરીના નામે મોટું રેકેટ ચાલતું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। જો કે ફસાયેલા ભારતીયોએ વિડીયો બનાવીને વતન આવવા માટે મદદની માંગણી કરી હતી। જિલ્લાના 10 એમાં મારા સડાસર તાલુકાનો એક દીકરો અને ટોટલ ભારતીય 100 ભારતીયો આનો ભોગ બનેલા છે। ત્યારે મેં આ વિગત જેવી મારી પાસે આવી, જેવી મેસેજ આવ્યા, એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક્ટ કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું। ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને, માનનીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમાંગ જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા, મેલ દ્વારા જાણ કરી છે અને ખૂબ ગંભીરતાથી લઈને આપણી ભારતની સરકાર કાયમ માટે આ વિષયો પર ગંભીર હોય છે જ।